ચાલો આપણે અહીંયા પર જો મસ્ત ગુલાબજાંબુ લીધા છે, કેમ કે મને હે ને એકદમ ગળપણ વસ્તુ બહુ ભાવે. ગોળી વસ્તુ કોકા કોલા પીવાની મજા આવી જશે, કેમ કે આખો ફૂલ ગ્લાસ ભરેલો છે. જો કી છે બોર્ડર, આપણે હવે હરિયાણામાંથી પંજાબમાં એન્ટ્રી લઈ લીધી. જો सरर महादेव પ્રતિકભાઈ बहुत बड़ी प्रॉब्लम हो गई है. હર હર મહાદેવ. હું તમારો ગોપુભાઈ, આપણો ગુજરાતનો ગુજરાતી, જે સાયકલ લઈને અમે અમરનાથ જઈ રહ્યા છીએ. અમરનાથ, વૈષ્ણોદેવી, કેદારનાથ, બદ્રીનાથ, યમનોત્રી, ગંગોત્રી, આ બધી યાત્રા આપણે સાયકલથી કરવાની છે. બાકી હમણાં હાલમાં આપણે હરિયાણા અને પંજાબની બોર્ડર પર છીએ. કમસે કમ 11 વાગ્યાની આજુબાજુમાં આપણે છે ને પંજાબમાં એન્ટ્રી કરી દઈશું. બાકી આપણે ગુરુદ્વારામાં રોકાયા હતા, તો ચાલો બસ હવે અહીંયાથી નીકળીએ. આપણે જે ગુરુદ્વારામાં રોકાયેલા ને એ ગુરુદ્વારા જુઓ આવા હોય છે. ગુરુદ્વારા જે પંજાબીઓના હોય છે, જુઓ ત્યાં બધા પંજાબી છે. અને તમને તો ખબર હશે કે ગુરુદ્વારામાં આપણે એન્ટ્રી કરીએ ને તો આપણે પહેલાં આવું બાંધી દેવું પડે તો જ રોકાઈએ. બાકી અમે આખી રાત બાંધી રાખેલું. બાકી અહીંયા પર જો પાજી આવે છે, બરાબર, તો કંઈક આવું હોય છે પાજીઓનું. તો આપણે આવી જગ્યા પર રોકાયા હતા. બસ હવે ચામાં અહીંયા તો જમવાનું, ચા, પાણી બધું જ અહીંયા મળી જાય, ફ્રી બધું, નાવા ધોવાની બધી સુવિધાઓ. બાકી હવે આગળ નીકળીએ. હવે તો પંજાબમાં આપણે ઘૂસવાના છે ને, એટલે બધી જગ્યા પર આપણે ગુરુદ્વારા જ રોકાવાનું છે. દિવસે જમવાનું બમવાનું બધું હવે ગુરુદ્વારામાં જ. બાકી ચલો હવે આપણે અહીંયાથી નીકળીએ. આ જો બાકી યાર ચાલો કમસે કમ અહીંયાથી 1 કિલોમીટર જેવું આગળ હું સાયકલ લઈને પડી ગયો. તો આ જો આપણે આ છોલાઈ ગયું છે થોડુંક, અને આથી પણ થોડું છોલાયું છે. આ થોડું છોલાઈ ગયું છે. બાકી અમને આ દુકાન જેવી મસ્ત મળી છે, તો ચાલો થોડોક નાસ્તો પણ કરી લઈએ. તો હું નાસ્તો લે ચાલો આપણે અહીંયા પર જો મસ્ત ગુલાબજાંબુ લીધા છે, કેમ કે મને હે ને એકદમ ગળપણ વસ્તુ બહુ ભાવે. ગોળી વસ્તુ એટલે જો ગુલાબજાંબુ, બરાબર. અને રીતેનભાઈ તો પડીકા ખાવાના છે, અને હું પણ હવે ચા બિસ્કિટ જેવું ખાઉં, પણ પહેલાં ગુલાબજાંબુ ખાઈ લઉં. પછી આપણે ગુલાબજાંબુ ખાઈ લીધા, અને આ જો મેં કાજુ બિસ્કિટ પણ લીધા છે. ખાવા કામ લાગશે રસ્તામાં. બાકી આ જો તમે પણ આપણી સાયકલ આવી રીતે હોય છે. જો બધા કપડાં આમ ટીંગાડીએ અમે, કેમ કે ભેના હોય એટલે કંઈ સુકાવાના. જુઓ આવી રીતે અમે સાયકલ પર બધું સામાન સુકાવતા હોઈએ છીએ. જો આ ભાઈને પણ જુઓ, પેલા ભાઈને પણ જુઓ. ચાલો બસ હવે અહીંયાથી મસ્ત નીકળીએ હવે. ચાલો આજે ગાડી જાય છે ને એ પંજાબવાળી ગાડી છે. પીબી મતલબ પંજાબ, બરાબર. એ ભાઈએ મને જો એક પાણીની બોટલ આપી છે, એક ચિપ્સનું પેકેટ આપ્યું, અને આ કોકા કોલાની બોટલ આપી. મેં કીધું કે મતલબ નાની બોટલ આપો એમ. બાકી ભાઈએ મને મોટી બોટલ આપી દીધી છે. અને પેલા બે અમારા પાછળ રહી ગયા છે, ખબર નહીં કેટલી દૂર છે. હજી મારાથી બહુ પાછળ છે, કમસે કમ હશે 10-15 કિલોમીટર જેવા. બાકી ચલો આગળ બેસીએ, નાસ્તો કરીએ બધા. જોઈએ કોકા કોલા આગળ થઈને પીએ. બાકી આ જો બોર્ડર આવી ગઈ. આ બાજુ છે હરિયાણા અને પેલી બાજુ છે પંજાબ, બરાબર. કંઈ નહીં, પહોંચી ગયા પંજાબમાં. બહુ ગરમી છે યાર અહીંયા. આગળ જઈને થોડું ઠંડક જેવું આવશે. બાકી થોડું સાયકલ ચલાવીએ, પછી પેલાના બધા વારી બેસીએ થોડી વાર. ચલો તમને એમ કે આ બાજુની લેંગ્વેજ તો હિન્દી જ રહે ને. કંઈ નહીં મિત્રો, જુઓ આ પંજાબની ભાષામાં લખેલું છે, ખબર જ નહીં પડતી. હિન્દીમાં લખેલું હોય ને તો સમજી જતો. આ જો ખબર જ નહીં પડતી યાર કાંઈ. બાકી આ સામે આવી ગઈ છે બોર્ડર. આપણે હવે હરિયાણામાંથી પંજાબમાં એન્ટ્રી લઈ લીધી. જુઓ હે ને. ચાલો આપણે પેલો રોડ જાય છે ને એ હાઈવે પર હતા, પણ અહીંયા અમને ગુરુદ્વારા જોવા મળ્યું. હમણાં પાછળ બે ગયા, પણ અમે નહોતા ઊભા રહ્યા, કેમ કે અમને હવે ખબર છે કે પંજાબ આવી ગયું, એટલે હવે ગુરુદ્વારા થોડી જગ્યા પર આવશે. અમને અહીં રહીને ગુરુદ્વારા દેખાઈ ગયું છે. તમે હમણાં ત્યાં જઈએ છીએ. ઉપર હું તમને બતાવું ગુરુદ્વારા કેવી રીતે ખબર પડે કે કઈ ગુરુદ્વારા છે. હું તમને બતાવું. જોજો આ જો આ મોટો શિખર છે. જોયો આ શિખર, મતલબ કે આપણા ગુજરાતી ભાષામાં થંભો કહેવાય.
અને આમની ભાષામાં શિખર કહેવાય. અને આ ગુરુદ્વારાનો ગેટ છે, બરાબર. મને લાગે છે જમવાનું તમને મળી જ જશે, પણ તો બી ટ્રાય કરીએ. જો આ ગુરુદ્વારા કહેવાય, બરાબર. અંદર પૂછીએ જમવાનું શું કહે છે, ના કહે તો આગળ, બાકી અમને કંઈ મારે પીરે ને એવું તો કશું ના કરે. હા તો હા ને ના તો ના કહી દે યાર. વ્યવસ્થા થઈ ગઈ, બાકી જો માથે બાંધી દીધું. અને આ જો આવું કંઈક હોય છે ગુરુદ્વારા, બરાબર. આ મતલબ કે અંદર આમના મતલબ પંજાબી જો હોય ને એમના ભગવાન માને અને આપણા બરાબર. બાકી અમને मतलब भाई हाँ पाड़ी છે કે અંદર છે. અને આ જો गुरुद्वारा आवा હોય भाई इस तरफ देखना. इसको क्या बोलते हैं इनको? ये जो है ना कृपांत. अच्छा मतलब और ये जो शिखर जैसा है उसको आप क्या बोलते हो? किसको? ये जो शिखर बना हुआ है ना, ये हाँ इंसान साहब. इंसान साहिब. और अंदर जो भगवान है वो उनको आप क्या बोलते हैं? गुरु ग्रंथ साहब है. अच्छा गुरु ग्रंथ साहिब. मतलब कि हिंदी भाषा में ठीक તમને જેમ સમજાય એમ, બરાબર. બાકી ચાલો જમવાનું હા પાડી છે. हरियाणा में भी गुरु घर पड़ता है. અચ્છા હરિયાણામાં. તો ચાલો જમવા જઈએ અંદર. ચાલો આપણે જો જમવા બેસી ગયા. આચાર હા થોડા દે દો. આ દેખો અથાણું આવી ગયું, દાળ આવી ગઈ અને રોટલી જો, બરાબર. તો કંઈક આવું જમી લઈએ. બાકી આ જો ઘી घी है, घी. અચ્છા देसी ઘી જો ઘી પણ આપે છે, બરાબર. ચાલો એટલે હવે પંજાબમાં આવી ગયા એટલે હવે ગુરુદ્વારા મળશે એટલે આપણે હવે થોડી શાંતિ જમવા નહીં, બરાબર. નમક મીઠું અચ્છા इस तरफ डाल दो. ચાલો ચાલો કમ્પ્લીટ 5 વાગી ગયા છે, 5. અને આપણે અહીંયા પર પંખા ચાલુ હતા, મસ્ત આરામ કર્યા. અને આ અમારા નાના મોટા 2 પાજી છે જે અમને જમવાનું બનાવ્યું હતું. બાકી पाजी हेलो बोल दो. अच्छा देखो यहाँ पे सत श्री अकाल जी बोलाई जाएगी. આપણી જેમ હાઈ હેલો ના થાય, બરાબર. બાકી અમે આવા કંઈ ગુરુદ્વારા હોય ને ત્યાં અમે રોકાઈએ. इसको क्या बोलते हैं? गुरुद्वारा. हाँ तो मतलब इसमें कौन से भगवान होते हैं वो आप बताएंगे मेरे ऑडियंस को? जी गुरु ग्रंथ साहिब जी बोला जाता है इसको. अच्छा ये हमारे 11वें गुरु जी है. अच्छा 11वें गुरु जी है. તો મતલબ જેવી રીતે આપણે બધા મંદિરો હોય ને એવી રીતે પણ આમનું એક મંદિર હોય છે. તમને એમ થતું હશે ને કે આ મુસ્લિમોનું મંદિર હોય. આ મુસ્લિમો નહીં, આ પંજાબીઓનું મંદિર હોય છે, પંજાબીઓ. બાકી મુસ્લિમોનું તો મને ખબર છે, અલ્લાહુ અકબર, બરાબર. બાકી જો કંઈક આવી જગ્યા છે આપણે રોકાયા હતા અને હું તમને બતાવું આખું મંદિર. જુઓ ચાલો આપણે બસ હવે અહીંયાથી નીકળીએ. જો આજે બહુ આરામ થઈ ગયો છે. બાકી આ જો પાજી બાજી અને આ ગુરુદ્વારામાં આપણે રોકાયેલા. पाजी छोटे पाजी और देखो बड़े पाजी. और देखो यहाँ पे देखो ये पूरा पंजाबी में लिखा हुआ है. ये भैया हमको मतलब ये भैया हमको हिंदी में पढ़ के दिखाएंगे कि इसको क्या लिखा हुआ है. भैया ये पढ़ के दिखाओ ना क्या लिखा है. ना पलण जोग ना बख्शण जोग गुरु पंथा दास पठान सोमणी गुरुद्वारा प्रबंधक कमेटी श्री अमृतसर बल्लो 70 सोमणी गुरुद्वारा प्रबंधक कमेटी श्री अमृतसर. अच्छा ये मतलब ये अमृतसर के बारे में है. अकाल तख्त पर ना अटैक हुआ था जो इंदिरा गांधी है ना इसने अच्छा. अटैक किया था यहाँ पर. अच्छा देखो ये पूरी पंजाबी में लिखा हुआ है. हमको तो कुछ समझ नहीं आए. આપણને તો કંઈ ખબર જ ના પડે, બધું પંજાબીમાં છે. પણ હિન્દીમાં અને ઇંગ્લિશમાં હોય તો આપણને ખબર પડી જતી. કંઈ નહીં. બાકી ચલો હવે અહીંયાથી આગળ નીકળીએ. હલો હમણાં આપણે ગુરુદ્વારા પર રોકાયેલા ને ત્યાંથી ખાલી આપણે 2 કિલોમીટર જેટલા આગળ આવ્યા. અને અહીં પેટ્રોલ પંપ જેવા પર આપણે કેમ કે અહીં અમે શું કરીએ ખબર છે, પેટ્રોલ પંપ આવે ને ત્યાં અમે પાણી ભરવા ઉભા રહીએ કેમ કે ત્યાંનું છે ને એકદમ ચિલ્ડ પાણી હોય. અને અમારે ટોયલેટ બોયલેટ મતલબ લેટરિંગ જવું હોય ને તમે પેટ્રોલ પંપનો યુઝ કરીએ. બાકી અહીં સાયકલો મૂકેલી તો અહીં એક ભાઈ અમને મળી ગયા, કહે છે કે કાંઈક ઠંડુ બાંડુ પીવું હોય તો ચાલો પીવાવું એમ. તો ભાઈ જો અમારા માટે કોકા કોલા લાવ્યા છે તો પીએ મસ્ત આપણી કોકા કોલા. બાકી આજે પંજાબમાં ફૂલ પ્યાર મળે છે. જુઓ કોકા કોલા, ચલો અમે પીએ મસ્ત. જુઓ ગ્લાસ પણ મસ્ત છે એટલે કોકા કોલા મળશે. આજે કોકા કોલા પીવાની મજા આવી જશે કેમ કે આખો ફૂલ ગ્લાસ ભરેલો છે. જુઓ આટલો ગ્લાસ તો મેં ક્યારે નહીં પીધો. તમે પીધો? પી લઈએ. હા મસ્ત કોકા કોલા. ચાલો આપણે જો આ રસ્તા પરથી જ આવતા હતા અને જો અમે આ શેખર ભાળી ગયા એટલે અમને ખબર પડી ગઈ કે ગુરુદ્વારા આવી ગયો છે એમ. બાકી આપણે ગુરુદ્વારામાં રોકાયા છીએ અને આ જો આના પરથી જ ખબર પડી જાય કે ગુરુદ્વારા છે.
બાકી અમારા પેલા રીતેનભાઈ પાછળ રહી જાય છે, બધી ફરા પાછળ રહી જાય છે. બાકી આમને હમણાં પાઠ ચાલુ છે, પાઠ. બાકી ચલો આપણી સાયકલ અંદર મૂકી છે અને આવું કંઈક આજે મતલબ આ ગુરુદ્વારા થોડું નાનું છે. બાકી અમે પૂછ્યું તો જમવાનું ને રોકાવાનું વ્યવસ્થા થઈ જશે. બાકી ચલો આપણી સાયકલ અંદર મૂકી દીધી છે. નાનકડું ગુરુદ્વારા છે અને મેપ પર છે ને મિની ગુરુદ્વારા બતાવે. બાકી અમે જમવામાં રોટલી અને દાળ છે. બાકી અમારો એક ભાઈ પેલો રીતેનભાઈ હતા ને, એ રીતેનભાઈ અમારથી બહુ આગળ નીકળી ગયા છે અને અમે પ્રતિકભાઈને બે એ અમારથી 10 કિલોમીટર આગળ જતા રહ્યા છે. તો હવે અમે છે ને આટલું ખાઈ અને પછી આગળ જવાના છીએ 10 કિલોમીટર અને ત્યાં રોકાશું એમની જોડે. બાકી 10 કિલોમીટર આગળ જતો અમે ખાઈને પછી નીકળીએ. બાકી નાવા ખાવાનું બધું ચાલે, જોઈએ ત્યાં કદાચ નાવા મળે તો ત્યાં નહીં નાખશું. બાકી કંઈ નહીં હવે. બાકી ફટાફટ ખાઈને પાછા નીકળીએ. હજી તો 9 વાગી ગયા, ખબર નહીં આજે શું થયું. હવે પેક કરી દીધી. બાકી અત્યારનો ટાઈમ હું તમને બતાવું. ફોન લાવ ટાઈમ બતાવો ફટાફટ. કે અહીંયા મારી જોડે બહુ મોટો પ્રોબ્લેમ થયો હે. આ જો અત્યારે જો એ બધું કેમ જો 9 વાગીને 4 મિનિટ થાય અને અમારા પેલા જે હિરેનભાઈ હતા ને, હિરેનભાઈ એ અમારાથી 14 કિલોમીટર આગળ જતા રહ્યા છે અને એમનો ફોન સ્વિચ ઓફ થઈ ગયો છે. તો હવે ખબર નહીં 14 કિલોમીટર મતલબ કે એમની છેલ્લી જે લોકેશન હતી ને એ ત્યાં એક ગુરુદ્વારા છે, એટલે લગભગ એ ત્યાં જ રોકાયો છે. અમે ત્યાં માટે નીકળીએ. બાકી અત્યારનો 9:30 થઈ ગયો છે ને આગળની જે રસ્તો છે ને એકદમ સિંગલ પટ્ટી છે. ખબર નહીં યાર શું થાય. બાકી મેં રસ્તામાં અહીંયા ને બેટરી લીધેલી, એટલે કોમ તો આજે લાગી. સારું શું આજે ભગવાનની કૃપાથી મેં બેટરી લીધી. બેટરી આજે કામ તો લાગે બરાબર. એટલે કંઈ નહીં, આપણી સાયકલો અમે આખી ખોલી નાખેલી નાવા માટે, કપડાં સુધી કાઢી દેલા. પણ કંઈ નહીં, પેલાનો કોન્ટેક્ટ થયો, પેલો આગળ જતો રહ્યો છે. કંઈ નહીં, હવે નાવા બાવાનું તેલ લેવા જવું. પહેલાં અમે 3 ભેગા થઈ છે ગમે તેમ, કેમ કે હજી તો અમે છે કે યાત્રા નહીં પૂરી કરી. सरर महादेव પ્રતિકભાઈ बहुत बड़ी प्रॉब्लम हो गई है. ચાલો મજા આવે. મજા શું આવે, એક તો રૂગણું આવે. હેડો ફટાફટ નીકળો, ફટાફટ ચાલો. પહેલી વાર અમે નાઇટ પર સાયકલ ચલાવીએ, પહેલી વાર રાતે સાયકલ ચલાવીએ. બાકી અત્યારના હવે 9:30 જેવા થઈ ગયું છે, ખબર નહીં. બાકી કંઈ નહીં, મજા આવે. महादेव આજે પ્રતિકભાઈને ખબર નહીં કેમ એકદમ બ્લોગમાં આવવાનું મૂડ થઈ ગયું. કેમ કે અમારો એક ભાઈ આગળ જતો રહે, બહુ બધું આગળ જતો રહે, એની ખોળવા માટે અમે નીકળ્યા છે. બાકી મસ્ત લાઇટિંગ છે, આવું આવું રહે ને તો મજા આવી જાય. સારું ચાલો હેઠ આપણે કમ્પ્લીટ પહોંચી ગયા. બાકી જો આપણી સાયકલ અને આપણા રીતેનભાઈ તમને બતાવું. જો અહીંયા પર જો આ હુઈ રહ્યા છે શાંતિથી બરાબર. બાકી આપણી સાયકલ અંદર મૂકી દીધી અને અમે જમી લીધું, ખાલી નાવા નીકળવું બાકી હતું. એટલે જો આ નાવાની સુવિધા છે. હવે આપણે મસ્ત નાહી ધોઈને ફ્રેશ થઈ જઈએ. બાકી કંઈ નહીં, આજનો બ્લોગ તમને કેવું લાગ્યો, ખાલી સારું લાગ્યો ને તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. કોમેન્ટમાં ખાલી હર હર મહાદેવ લખજો. બીજું કંઈ નહીં યાર, આજનો દિવસ બહુ ખરાબ ગયો છે. કંઈ નહીં, કાલના નવા દિવસમાં તમને નવી વ્લોગ બનાવીશ બરાબર. બાકી કંઈ નહીં, કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. અહીંયા જ સુવાનું છે, પહેલાં તમે નાસું પછી સૂશું. બાકી કંઈ નહીં, હવે અંધારી રાતમાં જો કંઈ દેખાતું નથી. આવા રોડ પર અમે 2 બેટરીઓ ચાલુ રાખીને 16 કિલોમીટર કાપ્યું. કેટલું 16 કિલોમીટર, એ પણ એક જ કલાકમાં. વિચાર કરો, આવા સુમસાન રોડ પર જુઓ હે ને. આ રોડ જો કેવો છે, આખો જો આવો જ રોડ છે નકાળો. કંઈ નહીં, પહોંચી ગયા છે. તમે લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરી બાય બાય. ચાલો ગુડ નાઇટ, મળીએ કાલે સવારે.